જેતપુર શહેરમાં તકિયા પાછળ આવેલા વિકાસ પેક નામના પ્લાસ્ટિક કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કારખાનાના ઉપરના ભાગમાં રાખવામાં આવેલું પ્લાસ્ટિકનું મોટું પ્રમાણમાં જે મટીરીયલ હતું તે આગની ચપેટમાં આવી જતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગની 2 ફાયર ફાઇટર તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો। આગ વધુ પ્રસરે તે પહેલા જ કાબુ આવી જતા મોટી દુર્ઘટના સદનસીબે ટળી હતી, જ્યારે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને પ્રાથમિક અંદાજ મુજબ કારખાનાના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે। શું બનાવતું બનેલો હતો? બનાવ એવું છે કે ઉપરની સાઈડે એક ઇન્વર્ટર છે અને સોલારનું વાયરિંગ ઉપરથી ને નીચે જાય છે। ઉપરના ભાગમાં કંઈક શોર્ટ સર્કિટ થઈ છે ઇન્વર્ટરના ભાગમાં, તો એના લીધે પેલા પતરા અને વાયરિંગ અને થોડોક અમારો થોડો નહીં પણ બહુ સારો માલ હતો। ઉપર માલ બી હતો, નીચે બી સાઈડમાં બી માલ હતો। આ રૂમ ડિસ્પેચનો જે અમુક લેટ ડિલિવરી થવાનો એનો માલ હતો અને થોડું બહુ પેકિંગ મટીરિયલ હતું, બાકી માલ ખાસો એવો માલ હતો ઉપર। કેટલાની નુકસાની થઈ એનો અંદાજ અત્યારે ન લગાડી શકાય। કાલે જયારે આગ ઓલવાય પછી અમે બધું એકચ્યુઅલ સ્ટોક જોઈ અને અમે બધું ચેક કરી પછી ખબર પડે, બાકી અત્યારે હું કોઈ ફિગર ન દઈ શકું કે